Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 1 બિઝનેસ ઇકોનોમિક્સ એનું ચેપ્ટર 1 એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એની અંદર બિઝનેસ ઇકોનોમિક્સના કન્ટેક્સમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈએ, જેમાં પોઈન્ટ્સ જોયા કે રિસોર્સ કેવી રીતે અલોકેટ કરવાનું, ક્વેશ્ચન ઓફ સિલેક્શન, બિઝનેસ મેનેજમેન્ટને એક્ટિવિટીઝ. ફાઇન. પછી આપણે જોઈએ કે સબ્જેક્ટ મેટરની અંદર કેવી રીતે એ લોકો બિઝનેસ ઇકોનોમિક્સને કનેક્ટ કરેલું છે વિથ ધ સ્કેર્સ રિસોર્સિસ as well as creation of wealth. At last we were discussing the nature of economics. જેમાં આપણે સાયન્સ જોયું, સાયન્સની અંદર પણ બંને વસ્તુ પોઝિટિવ અને નોર્મેટિવ અને ઇકોનોમિક્સ એઝ એન આર્ટ જોયું. બંને વસ્તુમાં આપણને આઈડિયા આવી ગયો કે ભાઈ સાયન્સ અને આર્ટ બંને કહેવાય છે ઇકોનોમિક્સને, બરાબર. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી સ્કોપ ઓફ ઇકોનોમિક્સ. તમને એક વસ્તુ સમજાવી દઉં છું, અત્યાર સુધી તમને આઈડિયા નહીં હોય કે કોઈ વસ્તુનો સ્કોપ એટલે શું. સ્કોપ એટલે કોઈ વસ્તુની ઊંડાણપૂર્વકતા, તમે એ વસ્તુની અંદર કેટલા ઊંડા જઈ શકો છો ને, દેટ ઇઝ નોન એઝ ધી સ્કોપ. સમહાવ લોકો એને ઇમ્પોર્ટન્સ તરીકે પણ ટ્રીટ કરતા હોય છે, બટ ઇટ ઇઝ ધી વી કેન સે દેટ ધી ઊંડાણપૂર્વકતા કોઈ વસ્તુનો સ્કોપ, બરાબર. હવે તમને એમ થાય કે મેડમ સ્કોપ એટલે એને એમ કહેવાય, હા કેમ તમે એમ કહો છો કે 10th પછી તું કોમર્સ કરી લે, એમાં ઝાઝો સ્કોપ છે. શું કામ? કારણ કે તમને ખબર છે કે એમાં વાઇડર એરિયા ઓફ સબ્જેક્ટ્સ અવેલેબલ છે ટુ સ્ટડી, જેમાં તમે બીકોમ કરી શકો છો, બીબીએ કરી શકો છો, બીસીએ પણ કરી શકો છો, બરાબર. અને ઇવન આફ્ટર દેટ થિંગ યુ કેન ઓલ્સો ઓપ્ટ ફોર ધ બીએ, બરાબર. તો કેમ તમને આઈડિયા છે ને કે ભાઈ કોમર્સ કર્યા પછી આપણી પાસે ઓપ્શન્સ ઝાઝા અવેલેબલ છે. તો એ શું થયું તો કે સ્કોપ, એની ઊંડાણપૂર્વકતા થઈ ને, બરાબર. કોઈ વસ્તુને છીછરી કેમ આપણે કહીએ છીએ? કારણ કે એમાં થોડુંક જ વસ્તુને ભરી શકાય છે. જે વસ્તુને આપણે જે વસ્તુમાં વધારે ભરી શકીએ, જે વાસણમાં, એની ઊંડાણપૂર્વકતા હોય છે, બરાબર. તો એ જ વેની અંદર તમને કીધેલું છે. લેટ અસ સી ટ્રેડિશનલ અપ્રોચ. એમાં ફર્સ્ટ તમને કીધું છે કન્ઝમ્પશન, વપરાશ, પછી પ્રોડક્શન, કોઈ વસ્તુને બનાવવી, એક્સચેન્જ, બરાબર, વ્યવહાર કરવા કોઈ પણ પ્રકારના, અને ડિસ્ટ્રીબ્યુશન એઝ વેલ એઝ પબ્લિક ફાઇનાન્સ, વહેંચણી અને લોકો માટે જે કાંઈ પણ ખર્ચ કરવામાં આવે છે એ. ધીસ ઇઝ ધી ટ્રેડિશનલ અપ્રોચ ઓફ સ્કોપ ઓફ ઇકોનોમિક્સ. ટ્રેડિશનલી લોકો આટલી વસ્તુને છે ને ઇકોનોમિક્સ તરીકે લેતા, એવું કહેવાનો એમનો મતલબ છે. ફાઇન. લેટ અસ ફોકસ ઓન ટુ ધી કન્ઝમ્પશન. સી શું કહે છે? હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. પીપલ ડુ ઇકોનોમિક એક્ટિવિટીઝ ટુ સેટિસ્ફાય ધેર વોન્ટ્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ટુ સેટિસ્ફાય ધીઝ વોન્ટ્સ પીપલ કન્ઝ્યુમ ડિફરન્ટ ગુડ્સ એન્ડ સર્વિસીસ. પહેલાં તો આપણે શરૂઆત કરીએ છે ને સામાજિક પ્રાણીથી. માણસ છે ને સામાજિક પ્રાણી છે, અને માણસની ઈચ્છાઓ છે ને એનો કોઈ અંત જ નથી. તમે ક્યારેય કોઈના મોઢે એવું સાંભળ્યું કે ના બસ મને આટલું મળી ગયું ને તો આમાં મને સંતોષ છે? બહુ ઓછા હોય એવા લોકો હોય, પણ બહુ ઓછા એવા લોકો હોય કે જેના મોઢે તમે એવું સાંભળો કે ના મને આવું મળી ગયું ને બસ હવે આનાથી વિશેષ કંઈ નથી જોતું. કેમ ઓછા માણસો છે એવા? વાય વી આર સ્ટ્રાઇવિંગ ઓલવેઝ ફોર ધી મોર થિંગ્સ. શું કામ આપણે હંમેશા વધારે વસ્તુઓ માટે જતા હોઈએ છીએ, એના વિશે જ વિચારતા હોઈએ છીએ? કારણ એનો મતલબ એવો છે સીધો સાધો કે હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. આપણને છે ને સંતોષ નથી હોતો કોઈ પણ ઈચ્છા પૂરી થઈ જવાથી. આપણી ઈચ્છા હંમેશા આગળ વધતી જ રહી છે. ફાઇન. એટલે એના માટે એમ કહે છે કે આપણે અનલિમિટેડ વોન્ટ્સને સેટિસ્ફાય કરવા અમુક ઇકોનોમિક એક્ટિવિટી કરીએ છીએ. જેમ કે તમારા પપ્પા બિઝનેસ ચલાવતા હોય, મારા પપ્પા જોબ ઉપર જાય છે, તમે ક્યાંય પાર્ટ ટાઈમ જોબ કરો છો, તો આ બધી ઇકોનોમિક એક્ટિવિટીઝ છે. યસ ઓર નો? ટુ સેટિસ્ફાય ધેર વોન્ટ્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. આનાથી આપણે કોઈ પણ માલ સામાન કે સેવાઓ ખરીદી શકીએ તો કે હા, બરાબર. ગુડ્સ અથવા તો સર્વિસીસ લઈ શકીએ તો કે હા. કોઈ પણ વસ્તુ તમે લઈ શકો, ગમે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો, કમ્યુનિકેશન કરી શકો છો, આ બધું સર્વિસીસમાં આવે. બેન્કિંગ ફેસિલિટી લઈ શકો છો, આ સર્વિસીસમાં આવે છે. ફાઇન. તો આપણે સેટિસ્ફાઈ કરી શકીએ ગુડ્સ અને સર્વિસીસની વોન્ટ્સને.
નેક્સ્ટ શું કહે છે તો કે ટુ સેટિસ્ફાઈ ધીઝ વોન્ટ્સ પીપલ કન્ઝ્યુમ ડિફરન્ટ ગુડ્સ એન્ડ સર્વિસીસ. આવી અનલિમિટેડ વોન્ટ્સ જે છે એને સેટિસ્ફાઈ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના ગુડ્સ અને સર્વિસીસ, અલગ અલગ પ્રકારની માલ અને સેવાઓને લઈએ છીએ કન્ઝમ્પશનની અંદર, એનો વપરાશ કરીએ છીએ. તમે પણ કરતા હશો ને હું પણ કરું છું ડે ટુ ડે લાઈફની અંદર. ફાઇન. સો એ સેન્સમાં કીધું છે. નેક્સ્ટ કે છે કન્ઝમ્પશન મીન્સ ધી પ્રોસેસ ઓફ ડિસ્ટ્રોઈંગ યુટિલિટી which needs to enhance utility, and for enhancing the utility material production and other economic activities are required. કહેવાનું તાત્પર્ય એમ છે કે કન્ઝમ્પશન કરવા માટે તમે યુટિલિટી ડિસ્ટ્રોય કરો છો. તમને એમ થાય કોઈ વસ્તુની યુટિલિટી ડિસ્ટ્રોય થોડી કરીએ તો કે હા, તમે કોઈ સોફા બનાવવા માટે તમે લાકડા કાપીને લઈ આવો છો, એમને જ નથી બનતા સોફા. તો એ લાકડા કાપવાની જે પ્રોસેસ છે ને, ધીસ ઇઝ ધ ડિસ્ટ્રોઈંગ યુટિલિટી. કારણ કે વૃક્ષની પોતાની એક સગવડતા આપવાની એક પદ્ધતિ છે ને, છાંયડો આપે તમને, એમાંથી તમારે એના પાંદડાનો તમે યુઝ કરી શકો છો, એના ડાળખાનો યુઝ કરી શકો છો, અને લાકડાનો ઇટ સેલ્ફ તમે બળતણ તરીકે યુઝ કરી શકો છો. પણ તમે એમાંથી લાકડા કાપો છો તો ઇટ ઇઝ ધ ડિસ્ટ્રોઈંગ ઓફ યુટિલિટી. લાકડા કાપો છો પછી એમાંથી અલગ અલગ શેપના કાપો છો ને એને જોડો છો ખીલીની મદદથી, એટલે તમારા માટે એક એવી પ્રોડક્ટ બનશે કે જેનાથી તમારી આ યુટિલિટી કે જે બળતણ માટે જ વપરાતો એ એનહાન્સ થઈ શકશે. તમે બેસી શકશો એ સોફા સેટ ઉપર તો કે હા. તો એ શું થઈ ગયું તો કે ડિસ્ટ્રોઈંગ ઓફ યુટિલિટી એન્ડ એન્હાન્સિંગ યુટિલિટી. એની યુટિલિટીને તમે એન્હાન્સ કરી, પલંગ બનાવો, સોફા બનાવો, ખુરશી બનાવો, ટેબલ બનાવો, અને દરેક વસ્તુ જે છે એની યુટિલિટી અલગ અલગ છે ને, યસ ઓર નો? તો એવી રીતે વસ્તુઓ બનાવો છો અને એન્હાન્સિંગ કરવા માટે તમારે અમુક પ્રોડક્શનની જરૂરિયાત પડશે, મટીરિયલની જરૂરિયાત પડે. ખાલી એકલા લાકડાને તમે કાંઈ શેનાથી જોડશો? ફેવિક્વિકથી? ના, તમારે ખીલીની જરૂરિયાત પડે. અમુક તમારે વસ્તુ બનાવી છે તો એની સાથે લોખંડનું મટીરિયલ નાખવું પડે. તો એના માટે તમારે છે ને પ્રોડક્શનની જરૂરિયાત પડશે. અને અધર ઇકોનોમિક એક્ટિવિટી એટલે લોકો સુધી પહોંચાડવાની જરૂરિયાત પડશે. યસ ઓર નો? તો કે હા, બરાબર. સો દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી કન્ઝમ્પશન, વપરાશ. આપણે આ વપરાશ માટે આટલી એક્ટિવિટી કરીએ છીએ, એટલા માટે એને ઇકોનોમિક્સ કહેવાતું હતું. એટલા માટે વપરાશ જે છે એને ઇકોનોમિક્સ કહેવાતું. ફાઇન. નેક્સ્ટ તમને આપ્યું છે પ્રોડક્શન. પ્રોડક્શન ઇઝ રિલેટેડ વિથ ધી ક્રિએશન ઓફ યુટિલિટી એન્ડ એન્હાન્સિંગ ધી યુટિલિટી ઓફ એની ગુડ. એટલે આની સાથે જ કનેક્ટેડ છે. પણ આ કન્ઝમ્પશન પહેલાં છે ને આ પ્રોડક્શન આવે છે. તમે એક વસ્તુ જોઈ લીધી કે આ કન્ઝમ્પશન પહેલાં પ્રોડક્શન આવે છે. ફાઇન. શું કામ કન્ઝમ્પશન પહેલાં પ્રોડક્શન આવે? તો કે આપણે કોઈ વસ્તુને વપરાશ કરવો હોય ને તો એના પહેલાં તો આપણે વસ્તુને બનાવવી પડે છે. વી હેવ ટુ પ્રોડ્યુસ ધેટ પ્રોડક્ટ. તમે જે કાંઈ પણ અત્યારે ડે ટુ ડે લાઈફની અંદર યુઝ કરો છો દે આરન્ટ ધી કન્ઝમ્પશન ઇટ સેલ્ફ. પહેલાં એના માટે પ્રોડક્શન એક્ટિવિટી કરવી પડે. તમે જે ટેબલ ખુરશીનો ઘરમાં યુઝ કરો છો, ટેલિવિઝન જુઓ છો, મોબાઈલનો યુઝ કરો છો, આ બધી વસ્તુ પહેલાં છે ને માર્કેટમાં એ વસ્તુનું પ્રોડક્શન કરવામાં વિથ ધી હેલ્પ ઓફ ડિમાન્ડ. ડિમાન્ડના લીધે પ્રોડક્શન કરવામાં આવ્યું. ધેન આફ્ટર ઇટ્સ યુટિલિટી ઇઝ એન્હાન્સમેન્ટ. જો છે ક્રિએશન ઓફ યુટિલિટી ઓર એન્હાન્સિંગ ઓફ યુટિલિટી ઓફ એની ગુડ. કોઈ પણ માલ સામાનની યુટિલિટીને તમે એન્હાન્સ કરી શકો છો. યુટિલિટી કેન બી ક્રિએટેડ બાય મેકિંગ હોલ ન્યૂ ગુડ્સ. એક આખી નવી વસ્તુ બનાવીને તમે યુટિલિટી ક્રિએટ કરી શકો છો. કેવી રીતે થાય? કે જ્યારે પણ તમને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ જે છે એ બનવી જોઈએ માર્કેટમાં, તો એ વસ્તુ માટેના તમે રો મટીરિયલ લઈ આવશો અને બનાવશો તો એ શું થઈ જશે? તો કે ક્રિએશન ઓફ ગુડ્સ થઈ ગયું. કોઈ વ્યક્તિને ટેલિવિઝન બનાવવાનો વિચાર આવ્યો હશે ત્યારે એને એવું થયું હશે ને કે ભાઈ આ વસ્તુ આવી હોય તો કેટલી મજા આવે, જોઈ શકાય તો. એટલે પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યા. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યા પછી તમે જોયું હોય તો કલર ટીવી આવ્યા. પછી મોટા ઓલા ડોગરા જેવા ટીવી આવતા, બરાબર ને? એ ટેલિવિઝન આવ્યા જેની અંદર કલર ટીવીની એવી બધી વસ્તુઓ હતી.
કલર ને એની ફિલામેન્ટ્સ ને એવું બધું અલગ અલગ. પછી LCDA, પછી LEDA, આ દરેક જગ્યાએ એક જ વખત યુટિલિટી ક્રિએટ થઈ હતી. એ ક્યારે? તો કે પહેલી વખત ટીવી બન્યું ને ત્યારે. પછી બીજું જેટલું આવ્યું ને બધું ઇનોવેશન આવતું નહીં. બરાબર. તો ક્યારેક કોઈકને એવો માઇન્ડમાં વિચાર તો એવો હશે ને કે આવી કંઈક વસ્તુ હોય તો મજા આવે, તો એના લીધે એ લોકોએ ક્રિએટ કર્યું આખી નવી વસ્તુઓ, નવું ગુડ આખું ક્રિએટ કર્યું, કંઈ નવો માલ, નવી વસ્તુ બનાવી. શું કહે છે? તો કે ઓર ઇટ કેન બી ઇન્ક્રીઝ બાય મેકિંગ ઇનોવેશન. એની યુટિલિટી ઇન્ક્રીઝ કેવી રીતે થઈ? તો કે ઇનોવેશનથી. પહેલાં તમે જોઈએ તો આમ પેટી જેવો દરવાજા ખુલે ને એમાં તમે ટીવી જોઈ શકો, પછી દરવાજો બંધ કરી શકો. બરાબર. આવું તમે ટેલિવિઝન જોતા ના કે હા. પછી બ્લેક એન્ડ વ્હાઇટ હતું, આવું ટેલિવિઝનનું નામ તમે સાંભળ્યું હશે. પછી કલર ટીવી, તો આ બધું શું છે? ઇનોવેશન છે. LCD ને LED, તો એ દરેક વસ્તુ ઇનોવેશન છે. ફાઇન. નેક્સ્ટ જોઈએ તો કે અંડર પ્રોડક્શન વી સ્ટડી ધી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન સચ એઝ રો મટીરિયલ, લેન્ડ, લેબર એટસેટ્રા વિચ ઇઝ બેઝિક નીડ ટુ મેક ધ પ્રોડક્શન. પ્રોડક્શનના અંદરમાં આપણે ફેક્ટર ઓફ પ્રોડક્શન જોઈએ છીએ. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કેવા? તો કે મટીરિયલ, રો મટીરિયલ તો જોઈએ જ, કાચો માલ. લેન્ડ, જમીનની પણ વ્યવસ્થા જોઈએ છે, જ્યાં તમે મશીનરી મૂકી શકો, તમારા મશીનને મૂકી શકો, યંત્રોને. બરાબર. લેબર, મજૂર લોકો જોઈએ એ યંત્રો પર બેસીને કામ કરવા માટે. આ તમારા બેઝિક ફેક્ટર ઓફ પ્રોડક્શન છે. આટલું તો જોઈએ જ. આના વગર કામકાજ ન થાય, બિલકુલ ન થાય. ફાઇન. સો દેટ ઇઝ ધી બેઝિક નીડ ટુ મેક અ પ્રોડક્શન. બેઝિક નીડ છે પ્રોડક્શન બનાવવાની. નેક્સ્ટ પાર્ટ તમને આપેલો છે એક્સચેન્જ. અને અહીંયા બધી ઇકોનોમિક્સ છે, કારણ કે તમે રો મટીરિયલ લેવામાંથી માનીને લેબરને પૈસા આપો છો, તે માનીને કસ્ટમર તમને પૈસા આપશે. ત્યાં સુધી દરેક વસ્તુ જે છે ને એ પ્રોડક્શનની અંદર ઇકોનોમિક એક્ટિવિટીઝ જ છે. અહીંયા જોઈએ એક્સચેન્જ. બાઇંગ એન્ડ સેલિંગ ઓફ ગુડ્સ ઓન બિહાફ ઓફ મની ઇઝ સિમ્પલી નોન એઝ એક્સચેન્જ. આ તમને ખબર છે કે ભાઈ કોઈ પણ વસ્તુનું બાઇંગ સેલિંગ કરવું, હું કઈ વસ્તુ ખરીદાવું છું પછી માર્કેટમાં વેચું છું પૈસાના બદલામાં, દેટ ઇઝ નોન એઝ એક્સચેન્જ. એને એક્સચેન્જ કહેવાય છે. કે છે શું? તો કે હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ એન્ડ રિસોર્સિસ આર લિમિટેડ, ધેટ યુ ઓલ નો. A single person can't produce all the resources that can satisfy his or her wants. So, exchange activity is needed in an economy in order to satisfy human wants. Now, let me connect you to other topic. See, અહીંયા તમે એક વસ્તુ જોઈ, કન્ઝમ્પશનની અંદર પણ મેં તમને કીધેલું હતું કે તમારે વપરાશ માટે બીજા લોકોની જરૂરિયાત પડશે, માર્કેટની જરૂરિયાત પડશે, જ્યારે દરેક વસ્તુ પ્રોડ્યુસ કરવામાં આવે છે. હવે અહીંયા જો, અહીંયા તમને એમ કહે છે કે તમારે એક્સચેન્જ એક્ટિવિટી એટલા માટે કરવી પડે છે કે દરેક વસ્તુ કોઈ એક વ્યક્તિ ના બનાવી શકે. બનાવજો. તમારે એક વખત ટ્રાય કરવો હોય તો ઘરે ટીવી બનાવવાની ટ્રાય કરજો. બનશે તમારાથી? ના. તમારો બિઝનેસ જે વસ્તુ બનાવતો હશે, કદાચ તમારા પપ્પાને ઘરનો ધંધો છે, તમારો બિઝનેસ જે વસ્તુ બનાવતો હશે બીજા બિઝનેસીસ જે છે અથવા તો લોકો જે છે એ ઘરે બનાવી શકશે? તો કે ના. તમને ખબર છે કે લોકો કોઈ પણ સ્પેર પાર્ટ્સની એવી વસ્તુઓ ઘરે ના બનાવી શકે, એને આવવું જ પડે કોઈક બિઝનેસ પાસે. આ એક્સચેન્જ એક્ટિવિટી છે. તમારા બિઝનેસની પાસેથી આપણે કોઈ પણ વ્યક્તિ મફતમાં વસ્તુ નહીં લઈ જાય, પૈસા દઈને લઈ જશે. તમે મફતમાં વેચશો નહીં, પૈસા વેચશો. તમારે એ જ વસ્તુનું રો મટીરિયલ ક્યાંથી આવે છે? એ જ વસ્તુનું રો મટીરિયલ તો કે બજારમાંથી પૈસા દઈને આવે છે ને, મફત તો આવતું નથી, રાઈટ? સો હ્યુમન વોન્ટ્સને ઇફેક્ટિવલી સેટિસ્ફાઈ કરવા માટે એક્સચેન્જ એક્ટિવિટી જરૂરી છે. આ તમે આટલું બધું વર્લ્ડ માર્કેટની અંદર જુઓ છો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ આ છે તે છે. દરેક વસ્તુનું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, કોઈ વસ્તુને ઘણી બધી વસ્તુને એક્સપોર્ટ કરીએ છીએ જે ઇન્ડિયાની ફેમસ હોય છે, જે બીજી કોઈ કન્ટ્રીની ફેમસ હોય અહીંયા લઈ આવીએ. તો આ શું છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક્ટિવિટી. તો સિમ્પલેસ્ટ મેનરની અંદર આ દરેક એક્ટિવિટી, દરેક એક્સચેન્જ એક્ટિવિટી હ્યુમન વોન્ટ્સને સેટિસ્ફાઈ કરે છે. શું કામ તમે બહારથી ઓનલાઈન મંગાવો છો કંઈ માલ? વાય? બિકોઝ યુ હેવ ધેટ આઈડિયા કે આ વસ્તુ મારી વોન્ટ્સને સેટિસ્ફાઈ કરી શકશે. ફાઇન. સો એ જ કન્ટેક્સમાં તમને એક્સચેન્જ આપેલું છે. અને એક્સચેન્જ સેલ્ફ ઇઝ ધી ઇકોનોમિક એક્ટિવિટી, કારણ કે પૈસા વગર નથી થતી. જે પૈસા વગર થતી ને તમે નોન ઇકોનોમિક એક્ટિવિટી કહી શકો.
જેમ કે કોઈ વ્યક્તિને તમે માની લો કે કોઈ વ્યક્તિ બીમાર પડી ગયો છે ને એની તમે સેવા કરો છો, એ નોન ઇકોનોમિક એક્ટિવિટી થઈ. ત્યાં કંઈ તમે એવું નથી કહેતા કે મને 5,000 રૂપિયા આપો તો જ હું સેવા કરું, નકર મળતા હોય તો ભલે મળે, એવું છે ન. તો એ શું થઈ ગયું તો કે એ સેન્સની અંદર એ નોન ઇકોનોમિક એક્ટિવિટી થઈ ગઈ. જ્યારે એક્સચેન્જ સેલ્ફ ઇઝ ધી ઇકોનોમિક એક્ટિવિટી, પૈસા વગર કાંઈ ન મળે. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે ડિસ્ટ્રીબ્યુશન. સી ડિસ્ટ્રીબ્યુશન ઇઝ વન ઓફ ધી બેઝિક થિંગ, કારણ કે બધાના હિસ્સામાં રિસોર્સિસની દરેક વસ્તુ આવવી જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન એટલે આમ આપવું નહીં, બટ ધ થિંગ ઇઝ દેટ કે કોઈ વ્યક્તિ જે છે એ રિસોર્સિસ જે છે ને એને ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરી શકવો જોઈએ. જેમ કે પબ્લિક હેલ્થ સેન્ટર છે, પબ્લિક સ્કૂલ્સ છે, બરાબર, એટલે કે ગવર્મેન્ટ સ્કૂલ્સ, ગવર્મેન્ટ કોલેજીસ, તો દરેક લોકોને હક હોવો જોઈએ કે એની અંદર એડમિટ થઈ શકે, એટલે કે એડમિશન લઈ શકે ને ભણી શકે. ત્યાં પબ્લિક હેલ્થ સેન્ટર છે, સિવિલ હોસ્પિટલ છે, તો દરેકનો અધિકાર છે ને ત્યાં જવાનો. ત્યાં એવું નથી કહેતા કે તમે ભીખ માંગો છો તમે તમને ન લઈ. હા, પ્રાઇવેટ હોસ્પિટલવાળા કે, કારણ કે એ લોકો એના હ્યુજ અમાઉન્ટની અંદર ચાર્જ કરે છે, બટ પબ્લિક હેલ્થ સેન્ટર કે પબ્લિક હોસ્પિટલ્સ જે છે ત્યાં એવું નથી હોતું. કારણ કે એ લોકો એવું માને છે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ એન્ડ ફેસિલિટી મસ્ટ બી નીડેડ ઇન એન ઇકોનોમી. દરેક ઇકોનોમીમાં ડિસ્ટ્રીબ્યુશન ઇક્વલ થવું જોઈએ. સિવિલની અંદર તમે જાત કંઈ ના ન પાડે, તમને ના ન પાડે, અને કોઈ 500 કરોડ રૂપિયાનો 500 કરોડ કમાતો હોય એ વ્યક્તિ એને ના ન પાડે, કોઈ 5 રૂપિયા કમાતો હોય ને એને ના ન પાડે. બરાબર. તમે ગવર્મેન્ટ સ્કૂલ કોલેજીસની અંદર જાઓ તો ત્યાં મુકેશ અંબાણીના છોકરાને ભણવું હોય ને તોય ભણવા દે, તમારા ભાઈ બહેનને ભણવું હોય કે તમારે ભણવું હોય તો તમને ભણવા દે. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. અહીંયા તમને બિઝનેસના કન્ટેક્સમાં આપેલું છે કે ડિસ્ટ્રીબ્યુશન એક્ટિવિટી રિફર્સ ટુ ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ. બરાબર, જેને તમે માથાદીઠ આવક તરીકે ઓળખો છો. ઇંગ્લિશમાં કહું તો પર કેપિટા ઇન્કમ. બરાબર, યાદ રાખજો, હવેથી પર કેપિટાનો યુઝ કરશું આપણે. બરાબર, તો પર કેપિટા ઇન્કમ. તો નેશનલ ઇન્કમ જેને તમે શું કહો છો તો કે આવક, દેશની આવક, એના વિશે તમે જાણો છો તો કે અમોંગ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન લાઇક લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ ઓર્ગેનાઇઝેશન. પણ આપણી કન્ટ્રીની અંદર આવું છે નહીં, કારણ કે તમે જાણો છો કે આવકની અસમાનતા છે. બરાબર, આપણે અહીંયા ડિસ્પેરિટી ઓફ ઇન્કમ, તમે જેને આવકની અસમાનતા કહો છો ને એને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પેરિટી ઓફ ઇન્કમ. આપણા કન્ટ્રીની અંદર ડિસ્પેરિટી છે ઇન્કમની અંદર, ક્યાંય ઇક્વલ મેનરની અંદર આ ડિસ્ટ્રીબ્યુશન થતું નથી. નેક્સ્ટ કે છે અંડર ડિસ્ટ્રીબ્યુશન વી સ્ટડી ધી થિયરી ઓફ રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ રેટ થિયરી. સી, તમે રિસોર્સિસનું ડિસ્ટ્રીબ્યુશન કરો છો ને તો રિસોર્સિસમાં કેપિટલી આવે, જે પૈસાના ટર્મ્સમાં મોસ્ટ પ્રોબેબલી હોય છે, જેને તમે મૂડી તરીકે ઓળખો છો, મૂડીના વ્યાજ તરીકે ઓળખો છો, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ધેન કમ્સ ટુ રેન્ટ, ભાડું ભરવું, કોઈ લેઆઉટ છે, કોઈ જમીન લીધેલી છે એનું ભાડું ભરવું. ધેન કમ્સ ટુ લેબર અથવા તો વેજીસ, કે જે તમે લેબર લોકો કામ કરે છે, મજૂર લોકો, એને તમે વેજીસ આપો છો, મહેનતાણું. તો એ તમામ વસ્તુની વાત કરી છે કે એને રિલેટેડ થિયરીઝ પણ છે. રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ રેટ, એની થિયરી છે. કેટલા કલાક કામ કરે તો કેટલું વેજીસ આપવું, કેટલી કેપિટલ રોકેલી છે તો કેટલું એના ઉપર ઇન્ટરેસ્ટ લાગવું જોઈએ, કેટલું કોઈ લેઆઉટને બેઝડ જે છે એ રેન્ટ આપવું જોઈએ આપણે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ડિસ્ટ્રીબ્યુશન. એટ લાસ્ટ તમને પબ્લિક ફાઇનાન્સ આપેલું છે. પબ્લિક ફાઇનાન્સ રિફર્સ ટુ ધી ગવર્મેન્ટ્સ એક્સપેન્ડિચર એન્ડ રેવન્યુ. રેવન્યુ ઇઝ કલેક્ટેડ ઇન ફોર્મ ઓફ ટેક્સીસ અને અધર રિસોર્સિસ યુટિલાઇઝડ ઇન મેન્ટેનિંગ સ્ટેટ્સ. કહેવાનું તાત્પર્ય એ છે કે આ જેટલા પણ પબ્લિક તમે હેલ્થ સેન્ટરને, કમ્યુનિકેશન એટલે કે ટ્રાન્સપોર્ટેશન, રેલવેને, બસ સેવા, BSNL કે પછી બેન્કિંગ સેવાઓ જુઓ છો ને, ધીઝ આર ધી બેઝિક ફેસિલિટીઝ. એના માટે ગવર્મેન્ટને ખર્ચા થતા હોય, અમુક એક્સપેન્સીસ લાગતા હોય, તો એ એક્સપેન્સીસ અને તમારી પાસે છે જે ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ કે કોઈ પણ પ્રકારના સર્વિસ ટેક્સને એના ફોર્મેટની અંદર પૈસા લે છે, તો એ રેવન્યુ દેટ ઇઝ નોન એઝ ધી પબ્લિક ફાઇનાન્સ. આ વસ્તુ પણ એક ઇકોનોમિક્સ તરીકે, ઇકોનોમિક એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ગવર્મેન્ટ રેવન્યુમાંથી અમુક એક્સપેન્ડિચર કરતી હોય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી સ્કોપ ઓફ ઇકોનોમિક્સ ઇન ટર્મ્સ ઓફ ટ્રેડિશનલ સ્કોપ. ફર્ધર વી વિલ ડિસ્કસ ઇન કન્ટેક્સ્ટ ટુ ધી મોડર્ન અપ્રોચ. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.